નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચ નમુક્કારો એસો પંચન મુક્કારો સૌવપા વપ્પનાસણો સૌવપાવપનાસનો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ 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 આપણે કયા હેતુથી આવ્યા છીએ એ હેતુ આપણો સિદ્ધ થવો જોઈએ અને એ હેતુમાં આવતી બાધકતા એને આપણે ઓળખવી જોઈએ કારણ અહીંયા હો કે ઘરમાં હો પરંતુ આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે એટલે એની અંદર ખાવા પીવાથી માંડીને આપણી પુણ્ય પ્રમાણે બધી સગવડો આપણને ભેગી થવાની અને એને સંયોગ કહેવાય અને એ સગવડે સંયોગનો વિયોગ થયા વગર રહેતો નથી. છેલ્લે મન વચન કાયા એ પણ એક સંયોગ છે. શું છે? અને સંયોગનો વિયોગ થઈ રહ્યો છે પણ આપણે પોતે અસંયોગી એવા શુદ્ધાત્મા છીએ. એટલે આ વિજ્ઞાન છે,
અને વિતરાગોનું વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાનને ખુલ્લું કરનાર સહેલું અને સરળ ભાષામાં અને પ્રેક્ટિકલ, જેના શ્વાસે અને ઉચ્છ્વાસમાં, જેના ચારિત્રમાં વિજ્ઞાન ભણાયેલું હતું, એવા દાદા ભગવાન, એમ પટેલમાં પ્રગટેલા દાદા ભગવાનની હું વાત કરું છું. એટલે આવા દાદા ભગવાન પાસેથી આપણે આ રસ્તે ચાલવાનો અનુભવ, આ રસ્તાની જાણકારી જેટલી ઓછી વધતી હોય, પરંતુ એમાં સિન્સિયરિટી, એમાં પરફેક્શન, એમાં જાગૃતિ, ઉપયોગ એ આપણા પોતાના માટે છે. જગતનું કલ્યાણ જ્યારે થવું હશે ત્યારે થશે. જગત કલ્યાણની ભાવના કરવાનો બધાને અધિકાર છે, હક છે. પણ આપણે જગત કલ્યાણ કરવા જવાનું નથી. જ્યારે આપણે પોતે તૈયાર થઈ જઈશું ત્યારે બધા લીલા વાવટા ફરકશે. શું ફરકશે? અને આપણે એવા કલ્યાણ સ્વરૂપ થઈએ એટલે આપણને જોઈને જ લોકોનું કલ્યાણ થઈ શકે, એવું આ કુદરતનો નિયમ છે. અને દાદા ભગવાને પણ કહ્યું છે કે હું કલ્યાણ કરવા જતો. એટલે આપણે પોતાની જાતને બધા ખૂણેથી એક એવી સમજ આપવી કે જે સમજ દાદા ભગવાને આપી છે. શું આપી છે? અને એ રસ્તે પોતે ચાલ્યા છે. વાત તમને ગળે ઉતરે એવી છે ને કે અઘરી લાગે છે? અને આપણને વ્યવહારમાં પણ ખબર છે કે કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ ડૉક્ટર હોય, એ જ્યાં સુધી એની ક્વોલિફિકેશન ના હોય ત્યાં સુધી એ કોઈ પણ પેશન્ટનું ઓપરેશન કરે તો એના પેશન્ટનું જોખમ હોય જ. એટલે ડૉક્ટર એ અનુભવી હોવો જોઈએ અને માસ્ટર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? એવી રીતે શિક્ષકો પણ જો પોતે પરફેક્ટ નહીં હોય તો એ વિદ્યાર્થીઓને પરફેક્ટ જ્ઞાન નહીં આપી શકે. એટલે દાદા ભગવાનના જગત કલ્યાણમાં બધાને રાઇટ્સ છે. શું છે? ફક્ત હું જબ્બો પહેરીને બેઠો છું એટલે મને અધિકાર છે એવું ક્યારેય માનતા નહીં. જબ્બાને તો અનંત અવતારોથી બદલ્યા જ છે. કેસરી થયા છે, પીળા થયા છે, ધોળા થયા છે, કાળા થયા છે, લાલ થયા છે. ચોટલીઓ પણ ગાંઠો મારીને લટકાઈ છે. આ દેહને બહારથી દેખાડવામાં કશું આપણે બાકી રાખ્યું નથી. અને હજુ પણ એ આ દેશમાં એની પરંપરા ચાલુ છે. આપણે અંદરથી ચોખ્ખા કેમ થઈએ? અને એ ચોખ્ખા થવાનો બહુ સહેલો રસ્તો છે. બહુ સહેલો રસ્તો છે. એટલે આપણે દાદા ભગવાને શું કહ્યું છે, કયા રસ્તે આપણું હિત છે, આપણું કલ્યાણ છે, એ આપણે પરફેક્ટ સમજવાની જરૂર છે. પહેલાં મારે અને તમને યોગ્ય લાગે તો. બાકી સાહેબમાં એ જમવાનું મળશે, ઘરે જશો તો એના કરતાં પણ સારું મળવાનું છે. ફ્લાઇટોમાં જશો, એસી ટ્રેનોમાં જશો, પણ બધા ટેમ્પરરી અને રિલેટિવ સુખ છે. આવા ભયંકર ગરમીમાં પણ ગરમી કોને લાગે છે ને હું કોણ છું એનો લાઈવ આપણને અનુભવ અહીંયા થવો જ જોઈએ. થવો જોઈએ કે નહીં? અને આ ગરમીની બૂમ પાડનાર કોણ છે અને એ બૂમ પાડનારને જાણનારો કોણ છે એ આપણને ખબર પડે ને કે ના પડે? હું શુદ્ધાત્મા છું એ શબ્દથી ભલે આપણને જાણકારી થઈ હોય, પરંતુ આપણે પ્રેક્ટિકલમાં શુદ્ધાત્મા તરીકે કેવી રીતે છીએ એનો અનુભવ થાય તો સારું ને કે ખોટું? આટલી ગરમી લાગતી હોય તો અંદરથી કોઈક બોલે ખરું કે ઠંડક થાય તો સારું? નીચે કુલર જોયું હોય તો કુલર મૂકે તો સારું એવું લાગે કે નહીં? બોલતા નથી. એ આત્માનું સુખ છે, પરમેનન્ટ સુખ છે કે ટેમ્પરરી સુખ છે? હવે અંદર બોલ્યું
તો આપણો પણ વ્યવહાર હોય કે ના હોય? બોલો ને. ઘરમાં દીકરો એમ કે મમ્મી મને મેગી ખાવી છે, તો મમ્મીનો વ્યવહાર દીકરા જોડે હોય કે ના હોય? શું હોય? બેટા આજે નહીં કાલે, અથવા તો સવારે નહીં તને સાંજે, કાં તો આપણે બધા પપ્પા આવશે પછી બનાવીને આપણે સાથે કહીશું, એવું કંઈક હોય કે ના હોય? તમે લોકો ભણેલા છો, કુંવારા, બોલતા નથી કોઈ. એવી જ રીતે આ મન વચન કાયા બોલશે તો ખરું. ગરમી લાગે છે તો આપણે શું વ્યવહાર કરવાનો? શું કરવું જોઈએ? હે, શું કહેવાનું? શુદ્ધાત્માની સીટ પર બેઠા હોય તો શું કરીએ આપણે? અરે હું અનંત સુખ વાળો છું. આ ફાઇલ આવી છે, સંભાવે નિકાલ કરો. ખ્યાલ આવ્યો ને? ખબર પડે છે ને કે જે ઠંડકના સુખ લીધેલા એ આ પેમેન્ટ આવ્યું. શું આવ્યું? જમા કરી લો. પછી ધીમે રહીને કહેવું કે ગરમી તો છે પણ કંઈ ફૂલ્લો તો પડ્યો નથી ને, જરા બતાવો ને કોઈ જગ્યાએ હોય તો. જેમ એક મમ્મી એના દીકરા દીકરી જોડે જેમ વ્યવહાર કરે છે, એમ આ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી આ પડોશી જોડે કેમ વ્યવહાર કરવો એ દાદા ભગવાને શીખવાડ્યું છે. મેં નથી શીખવાડ્યું. હજુ હું તે રસ્તા પર પાપા પગલી કરું છું. તમારામાંથી બધા આગળ વધ્યા હોય તો મને કહેતા રહેજો. વાત સમજાવી છે ને? એટલે આપણો હેતુ એ સિદ્ધ થવો જ જોઈએ. જો આપણે મુંબઈની ટ્રેનમાં બેઠા છે તો અમદાવાદથી ટ્રેન ઉપડે એટલે આપણને ખબર પડવી જ જોઈએ કે આ વડોદરા આવ્યું, આ ભરૂચ આવ્યું, પછી ભરૂચથી આગળ પછી એક ફાંટો પડે છે ટ્રેનનો સુરતથી, ભૂસાવલ બાજુ સુરતથી. એટલે આપણે જો સુરતથી વાપી આવ્યું તો કે આ ગાડી પાટા પર ચાલી રહી છે, જાગ્રત. એટલે હું તમને આપણે બધાએ પોતાની જાતને કહેવાનું છે, હવે દાદા કોઈને કહેવા આવવાના નથી. માનીને ચાલનારો જીવ એ મુશ્કેલીમાં પડવાની શક્યતા છે. એટલે આપણું માનેલું ખોટું પડ્યું કે નહીં? શું માનેલું ખોટું પડ્યું? માનીને ચાલવું કે જાણીને ચાલવું? માનીને ચાલવું એટલે કે હું પ્રદીપ છું એ માની લીધેલું ને, આ દેહ છે તે હું છું માની લીધેલું ને, હું કરું છું તે માની લીધેલું ને, એ ખોટું પડ્યું ને જ્ઞાન પછી? બોલતા નથી. એટલે માનેલો મોક્ષ માર્ગ એમાં સાવધાન રહેવાની જરૂર છે. મોક્ષ માર્ગ જાણકારી સાથે હોય. કેવો હોય? જાણકારી એટલે એક એક સમયે એક એક પ્રસંગોમાં પોતાની ભૂલ પોતાની કચાશ એને દેખાવી જ જોઈએ. શું દેખાવી જોઈએ? અને પોતાની ભૂલ દેખાય ત્યાં પુરુષાર્થ થવો જોઈએ. આજે ના તો કલાક પછી ના થાય તો બીજે દાડે. પણ એનું લક્ષ્ય હોય. જેમ કોઈ વિદ્યાર્થી હોય ને, વિદ્યાર્થીનો એક જે પરફેક્ટ ભણવાવાળા છે એને ખબર હોય કે આટલો દાખલો મને આવડ્યો નથી, અથવા આટલી વસ્તુ મને આવડતી નથી, અથવા યાદ રહેતી નથી. તમે ભણતા હતા ત્યારે આવું બધું બનતું હતું? બોલતા બોલતા રહેજો. એટલે જેને ખરેખર પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવો છે, એટલે આજે નહીં તો કાલે, કાલે નહીં તો છેલ્લે ટીચર પાસે જાય, એના ફ્રેન્ડ પાસે જાય કે ભાઈ સોલ્વ આ મને સમજાતું નથી. આપણે અહીંયા આવ્યા છે, હું બોલું તે તમારે હાય હા નથી કરવાની. નહીં તો જાણજો કે બોલનારો તો બોલીને જતો રહેશે, પણ આપણું અહિત થયું ને તો એના જવાબદાર આપણે જ છીએ. શું છે?
એટલે મોક્ષ માર્ગમાં ખુમારી જોઈએ. શું જોઈએ? દાળ ભાતિયા ના જોઈએ. શું ના જોઈએ? ખુમારી. ખુમારી કઈ? તો કે મારામારી નહીં કરવાની. ખુમારી એટલે હું સત્ય જાણવાનો કામી છું. શું છું? કોઈ પણ ભોગે મને તકલીફ પડશે, અપમાન થશે, કંઈ પણ મારા ઢેડ ફજેતા થશે, બધું મને પોસાશે, પણ વાસ્તવિકતા શું છે એ મને જાણવું છે. શું કરવું છે? એ શ્રીમદ રાજચંદ્રજી એવા હતા, માત્ર સત જાણવાનો કામી છે. શું છું? મને આત્માનો અનુભવ થવો જ જોઈએ. નથી થતો તો એ શબ્દ આત્મા મને નહીં ચાલે. કુમારી છે ને કે ઢીલા પડી ગયા છો? આપણે પહેલાં પદ લઈએ. એટલે હેતુ એના માટે આપણે જીવવાનું છે, એના માટે આપણે આવ્યા છે. ભલે કદાચ આપણું કામ ઓછું થયું, વધારે થયું, ના થયું, એની ભાંજગડમાં ના પડશો, પણ જેને પોતાનું કામ કાઢવું જ છે એના માટે કુદરત એવર રેડી છે. શું છે? એના માટે દાદા ભગવાન હાજર છે. તૈયારી આપણી જોઈએ. શું જોઈએ? એટલે એક શબ્દ બોલતા હતા કે તારી વારે. બરાબર? આજે મંગળવાર છે કે બુધવાર એની વાત નથી કહેતો. હા, પદ લઈએ છીએ આપણે બધા ગાનમાં. જય સચ્ચિદાનંદ. મહામૂલો છે માનવ જીવન, મહામૂલું છે માનવ જીવન, મહામૂલો છે માનવ જીવન, મહામૂલું છે માનવ જીવન. વ્યર્થ ન કઈ વેડફાય ભૈલા, વ્યર્થ નહીં વેડફાય ભૈલા. દેવોએ ઝંખે છે મનુષ્યનો ભવ, દેવોએ ઝંખે છે મનુષ્યનો ભવ, દેવોએ ઝંખે છે મનુષ્યનો ભવ, દેવોએ ઝંખે છે મનુષ્યનો ભવ. કારણ મોક્ષ જ થાય મહિલા, કારણ મોક્ષ જ થાય મહિલા. મહામૂલો છે માનવ જીવન, મહામૂલું છે માનવ જીવન. અનાદિથી જીવ શોધે છે સુખ, અનાદિથી જીવ શોધે છે સુખ, પરમ દુકાને ખરીદ્યું દુઃખ, પરમ દુકાને ખરીદ્યું દુઃખ. અનાદિથી જીવ શોધે છે સુખ, અનાદિથી જીવ શોધે છે સુખ, પરમ દુકાને ખરીદ્યું દુઃખ, પરમ દુકાને ખરીદ્યું દુઃખ. વટાવી ચોવીસી કઈ ભૂલમાં, વટાવી ચોવીસી કઈ ભૂલમાં, વટાવી ચોવીસી કઈ ભૂલમાં, વટાવી ચોવીસી કઈ ભૂલમાં. અરદ ગદ નહીં દૂધમાં કે દહીંમાં, અરદ દગદ નહીં દૂધમાં કે દહીં. દહીંમાં મહામૂલું છે માનવ જીવન, મહામૂલું છે માનવ જીવન. વ્યર્થ ન કઈ વેડ
પાય બૈલા વ્યર્થ ન કાંઈ વેડ પાય બૈલા મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન સ્વચ્છંદે કર્યું ધર્મ આરાધન સ્વચ્છંદે કર્યું ધર્મ આરાધન સ્વચ્છંદે કર્યું ધર્મ આરાધન સ્વચ્છંદે કર્યું ધર્મ આરાધન ક્રિયા કમાણી કર્મ વિરાધન ક્રિયા ક્રમાણી કર્મ વિરાધન પોતાપણાના મત ઉંબરમાં પોતાપણાના મત ઉંબરમાં પોતાપણાના મત ઉંબરમાં પોતાપણાના મત ઉંબરમાં નથી હું ઘરમાં કે આંગણમાં નથી હું ઘરમાં કે આંગણમાં મહામૂલું છે માનવ જીવન મહામૂલું છે માનવ જીવન શ્રીમદ રાજચંદ્રજી દાદા ભગવાન પહેલા એક જ્ઞાની પુરુષ ક્રમિક માર્ગમાં થઈ ગયા. એમણે ઘણી બધી બાબતમાં ચેતવણી આપેલી છે અને દાદા ભગવાન એમની માટે બહુ જ એમની પર આફરીન હતા કે આવો કોઈ પુરુષ અત્યાર સુધીમાં પાક્યો નથી. એમણે જાતે કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. દાદા ભગવાન એ પોતે કહેતા હતા કે વ્યવહારમાં તમે પોતાની મતિથી ચાલશો તો એને બહુ નુકસાન ઓછું છે, પરંતુ કોક કાળે આવા જ્ઞાની પુરુષ પ્રગટ થતા હોય છે અને આવો મોક્ષ માર્ગ સરળ અને સુગમ ખુલ્લો થતો હોય છે. એટલે પોતે ખૂબ કરુણાપૂર્વક કહેતા કે પોતાની મતિથી ચાલશો નહીં. અને આ એક અવતાર જ્ઞાની પુરુષની આજ્ઞામાં એમના કયામાં કાઢી નાખજો કે છે. શું કહે છે? તમે મોટા થશો તો મને આનંદ છે, પણ હજુ તમારી મય ડિસ્ચાર્જ અહંકાર, ડિસ્ચાર્જ મમતા, ડિસ્ચાર્જ કસાયો એટલે કે ક્રોધ માન માયા લોભ બુદ્ધિ હજુ દબાઈ નથી, ચોખ્ખું થયું નથી. એટલે આપણે સૌ મહાત્માઓએ જ્ઞાની પુરુષના વચનની ખૂબ ગંભીરતાપૂર્વક જેને મોક્ષે જવું હોય એને નોંધ લેવાની જરૂર છે. આપણા માર્ગમાં ભગવાન પણ જેને છૂટવું છે એને બાંધી શકે નહીં, અને જેને બંધાવવું છે એને કોઈ છોડાઈ શકશે પણ નહીં, એવું દાદા ભગવાનનું વચન છે. એટલે સ્વચ્છંદ એટલે પોતાની જાતે મોક્ષ માર્ગ માનવો. દાદાએ આમ કહ્યું છે, દાદાએ તેમ કહ્યું છે, હવે દાદા પછી હું જ છું. આજે દાદા નથી, એ તો ગયા. કાલે સવારે આજે હું તમારી સમક્ષ બેઠો છું. આ પ્રકૃતિમાં કદાચ એવું પણ એક માલ નીકળી શકે એમ છે કે હવે જે છે તે હું જ છું. શું છું? પણ મહાત્માઓ ખૂબ ચેતવાની જરૂર છે મારે, કારણ કે પોતાપણું ગયું નથી.
લક્ષ્મીના વ્યવહારો, હજુ દ્રષ્ટિ પણ જે નિર્મળ થવી જોઈએ એ હજુ થઈ નથી. આ કૃપા સાધ્ય માર્ગ છે, નિરંતર જાગ્રત રહેવા જેવો માર્ગ છે. એટલે આપણે એની ગંભીરતા સમજવાની જરૂર છે. આપણે તપાસ કરીએ કે આ પદ ગાતા હતા તે વખતે આ ગાનારો જુદો ને હું જુદો એવું રહ્યું ખરું? તમે અંદર તપાસ કરજો. ગાનારો જુદો ને હું જુદો એ નથી રહેતું. એના પરથી ખબર પડે છે કે હજુ પોતાપણાનો માલ મહી પડેલો છે. જ્યાં સુધી અહીંયા ચોખ્ખું નહીં થાય ત્યાં સુધી આ દેહ કોઈને કામ લાગે એવો નથી. શું આપણે આ સત્સંગમાં ચોખ્ખા થવા આવવાનું છે? શેના માટે આવવાનું છે? તો કે શું ચોખ્ખું કરવાનું છે? તો કે જે પણ અજ્ઞાન દશામાં જ્ઞાની પુરુષને પૂછ્યા વગર જે બી માલ ભરી લાયા છે એ જેવો જેવો દેખાય એ જ્ઞાનીના ચરણમાં સમર્પણ કરવું અને એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવું. જો ચોખ્ખું નથી થતું તો ભગવાન પાસે શક્તિ માગવી. શું કરવું? પણ જો ચોખ્ખા થવાનો જેનો દ્રઢ નિશ્ચય છે એના માટે દાદા ભગવાન હાજર જરૂર છે. શું છે? મહેરબાની કરી આપણી જાતને કહેવું કે પ્રદીપભાઈ, માર્ગ મળ્યો છે, દાદાના કયા પ્રમાણે ચાલતા રહેજો. હવે કોઈ બચાવનારો છે નહીં. એ હાજર હતા તો ગમે તે ખટપટ કરે. અને દરેકને અનુભવ છે કે ઘરમાં મા બાપ હોય તો છોકરાઓની બધી ભૂલોને ચલાવી લે. કદાચ 5-50 હજારનું નુકસાન થયું હોય તો લોન લઈને પણ એ પે કરી દે. પણ જ્યારે મા બાપની છત્રછાયા નથી હોતી ત્યારે રિસ્પોન્સિબિલિટી વધતી જાય છે. વધતી જાય કે નહીં? એટલે આપણે જાગૃતિ, ઉપયોગ અને પુરુષાર્થને ધીરે ધીરે જેટલું સમજાય એ સમજવા માટે સત્સંગમાં આવવું. અહંકારના પોષણા કરવા. તમે મારો અહંકાર પોષું, તમારો અહંકાર પોષું, બહુ સુંદર, બહુ સરસ, એ આપણો માર્ગ ન હોય. વ્યવહારથી ભલે હોય બધું, પણ આ અંદર ભરેલો માલ એની પર જાગૃત રહેવાની જરૂર છે. આપણે પૂછીએ ને કે આમાં લખ્યું કે દેવોએ ઝંખે છે મનુષ્યનો ભાવ, તો તમને મનુષ્ય ભાવ મળ્યો છે તો સવારથી સાંજ સુધી શું કરો તમે? ના પૂછાય આપણી જાતને? હે? આત્મ સ્વરૂપે જીવવું, જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન કરવું, એમની આજ્ઞા ના પડાય તેના પુરુષાર્થમાં પડવું, કે પછી લોપડ ચોપડમાં જીવવું? બોલતા નથી. લોપડ ચોપડ સમજાય કે ના સમજાય? આ જગતમાં અપમાન થશે તો પોસાશે, ઢેખલા મારશે તો પોસાશે, પરંતુ સિદ્ધાંત માર્ગ ઉપર નો કોમ્પ્રોમાઇઝ. જ્ઞાની પુરુષે કહ્યું છે એ જ રસ્તો. એટલે આપણી ફરજ છે. આવા તો કેટલાય ખોખા આયા ને ખોખા રખ્યા થઈ ગયા અને હજુ રખ્યા થશે. પરંતુ પોતાની પૂર્ણાહુતિ કરવી એ અમૂલ્ય અવસર છે. કેવો છે? કોઈ જાણી વ્યક્તિ ઘૂસી જાય તો આપણને ખબર પડે ને કે ના પડે? અને ઘરની વ્યક્તિ હોય તો ખબર પડે કે નહીં? શેનાથી ચેતવાનું? અજાણ્યાથી કે જાણકારથી? અંદર એવી નબળાઈઓ પડી છે. આપણને સ્વરમણતામાં રહેવા દે એવું કોઈ સાધન જોયું છે તમે આ જગતમાં? મોબાઈલથી સ્વરમણતા થાય છે.
ટીવીથી થાય છે તો આ કેમેરામાં ઉતરે છે એનાથી સ્વરમણતા ઉત્પન્ન થશે? તો કેમેરો ખોટો નથી, પણ આ ખોખાએ પૂર્વ ભાવમાં પોતે હાઈલાઇટ થવાના, પોતે કંઈક ને કંઈક ભૂલો કરેલી કે હું કંઈક છું, ત્યાં આવીને ઊભું એ તો કુદરત લાવે નહીં, યાર લાવે નહીં. વસ્તુનો દોષ નથી, લાવનારનો દોષ નથી, દોષ અહીં પડ્યો છે. શું છે? આ સ્વરમણતા કરાવનારું આ જગતમાં કોઈ સાધન હોય તો મને કહેજો. અને મહામૂલું છે માનવ જીવન. એટલે આપણને બધાને ખબર છે કે હું કઈ આગળ પહોંચ્યો છું અને ક્યારે આ પરપોટો ફૂટફટ થઈ જશે. એટલે આ સ્થૂળ રમણતાઓ એનાથી સાવધાન રહેવાની જરૂર છે. કર્મના ઉદય બધા સાધનો ભેગા થાય પણ ખટકો રાખવો જોઈએ. શું રાખવું જોઈએ? અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાન તમારું નિધિ ધ્યાસન કરવાનું, તમારી આજ્ઞા ધર્મની ભક્તિ કરવાની, મારે મારા સ્વરૂપમાં રહેવાનું. એની જગ્યાએ જોના કેવું ચિત્રામણ લાવ્યો છું. મોક્ષ આપશે, આ શુદ્ધાત્મા જગાવશે. આ વસ્તુ ખોટી નથી, રોગ છે. આ શું છે? એ રોગ ને રોગ જાણે તે જ્ઞાની કહેવાય. શું કહેવાય? પોતાના મન વચન કાયા પર એટલો બધો ઉપયોગ આપણે રાખવાની જરૂર છે. આપણે આ જગતને જોવાનું નથી અને આ જગતને કશું દેખાડવાની પણ જરૂર નથી. જો દેખાડવા જેવું હોત તો દાદા ભગવાને બોર્ડ માર્યું હોત. શું કર્યું હોત? જાણતા હતા કે જો સાચો માલ હોય તો બોર્ડ મારવાનું ના હોય. એટલે આપણે આપણી જાતને કહેતા રહેજો, પરપોટો ફૂટશે તે વખતે પસ્તાવાનો દિવસ નહીં આવવો જોઈએ. જાગ્રત રહો. શું રહો? ભૂતગલમાં પર રમણતા થાય કે ના થાય? આ કડી કાળનો માલ. પાઠ પર બેઠો છું એટલે તમે માનશો નહીં કે બોલનારો પરફેક્ટ હોઈ શકે. હું પરફેક્ટ થવાની પરીક્ષામાં પડ્યો છું. એટલે દાદા ભગવાનને હાજર રાખવા પડે. શું કરવું પડે? પ્રાર્થના કરવી પડે. આ પૂતગલ જે છે બધા એ કોઈ કશું કરનાર નથી, પણ મય વાંકા પડવું હોય તો ગડબડ થાય કે ના થાય? બોલતા નથી. એટલે વાંકાપણું બહાર છે, કઈ છે? એક છે કયા પ્રકાશમાં દેખાય? બુદ્ધિથી દેખાય કે પ્રજ્ઞાના પ્રકાશમાં દેખાય? જો હું અનંત સુખ વાળો છું તો પૂતગલમાંથી રમણતા કરવાની આવી કેમ નહીં? એનો મતલબ કે પોતાના સ્વરૂપની કિંમત સમજાઈ નથી, તારે આ થયું ને. કોઈ માણસ દાદા ભગવાન કે છે કે સાચું સોનું ના હોય તો વ્યવહારમાં દેખાડવા જૂઠું પહેરવું પડે કે નહીં? ઓર્નામેન્ટલ સોનું આવે છે ને ઘરેના, પણ ક્યાં સુધી પહેરવાનું? સાચું નથી મળ્યું. બરાબર બોલું છું ને? દાદાની વાત રિપીટ કરું છું, મારું નથી. કોઈ મને ક્રેડિટ આપવા આવતા નહીં. આપવા હોય તો પાણી લઈ આવજો થોડું.
જ્યાં સુધી સાચું સોનું નથી ત્યાં સુધી ઓર્નામેન્ટલ સોનાની જરૂર છે. જો હું શુદ્ધાત્મા છું, જો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત થયું, પોતાનું સ્વરૂપની પ્રાપ્તિ થઈ, તો કર્મના ઉદયથી સંજોગો ભેગા થાય, પણ એની પર જાગ્રત રહેવાની જરૂર છે. શું છે? શેમાં શેમાં સુખ લાગે છે? કપડામાં સુખ લાગે ને, કપડા ક્લેમ નહીં કરે. ખાવામાં સુખ લાગે છે ને, લિસ્ટ બનાવજો. આખો દિવસ પર રમણતા કહેવાય. શું કહેવાય? જ્ઞાની પુરુષનું બોર્ડ મારાતું નથી. જ્ઞાની પુરુષ એને કહેવાય કે જે નિરંતર સ્વરમણતામાં હોય. શેમાં હોય? એક સમય માટે પણ એની પર રમણતા ના હોય, એને જ્ઞાની પુરુષ કહેવાય. આપણે દાદા જેવી સ્વરમણતામાં જીવવું છે કે પર રમણતામાં, એ તો આપણે નક્કી કરવું પડે. પોતાના સ્વરૂપમાં રહેવું એ અઘરું કે સહેલું? બોલતા નથી. દાદા કે સહેલું છે, પણ અઘરું કેમ લાગે છે કે આપણે જાતે બધી સુખની કલ્પનાઓ કરીને બધું ભરી લાયેલા કોથળા, એટલે આપણને એ કોથળા બધું આપણે પોતાનું સુખ આવવા દેતા. એને ભરેલો માલ કયો. શું કયો? એટલે મહાત્માઓ સ્થૂળ સાધનોથી ખૂબ ચેતતા રહેવાની જરૂર છે. સ્થૂળ ક્યારેય પણ સૂક્ષ્મતમ એવું આત્મ સ્વરૂપ એને સ્પર્શ કરી શકે નહીં. કરી શકે? મન વચન કાયા બધું સ્થૂળ છે, સૂક્ષ્મ જે હો તે. જેમણે નક્કી કર્યું કે મને આત્મા સિવાય કઈ જોઈતું નથી, એને આત્મા અવશ્ય પ્રાપ્ત થશે. અને જેને પોતાની પૂર્ણાહુતિ કરવી જેને થશે. એટલે આ પરપોટો છે ત્યાં સુધી મોક્ષે જવાના ચાળા હોવા જોઈએ કે નહીં? આ દાદા ભગવાન કે મોક્ષે જવાના ચાળા એટલે શું? કોઈને ભણવું હોય તો ભણવાના ચારા હોય કે ના હોય? સિન્સિયરલી ભણે, ના આવડે તો પૂછે, નિયમિત હોમવર્ક કરે. આપણે તપાસ તો કરવાની ને. આ મોક્ષે જવાના ચાળા છે, નામ કાઢવું છે. લક્ષણ જ ને. ચાળા એટલે લક્ષણ પણ કહેવાય, અને એ રસ્તાનું એનું પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? એને કશું ગમે નહીં. આજે હું જે છું ને, એ ગયા અવતારમાં એવી ચિત્રામણ કરેલી છે, તો મારી પાસે બધું દાદાની કૃપાથી ઘણી બધી વસ્તુ મને ખબર છે, પણ એ પુરુષાર્થ કરી શકતો જ નથી. એ આ પોતાનું જ કરેલું પોતાની સામે આવ્યું છે, પણ મથીએ છે એની પાછળ. શું કરીએ છે? આપતા પુત્ર થઈ જવું એટલે મોક્ષ પાકો ને, એવું માનો છો ને તમે? બોલો. આ ભગવાને કહ્યું છે કે તમે જાતે નક્કી કર્યું. સાવધાન. આપતા પુત્ર રિલેટિવ પુણ્યથી જ્ઞાની પુરુષની કૃપાથી લેબલ લાગ્યું છે. આ લેબલ દીપવું જોઈશે. શું થવું જોઈશે? દાદાનું જ્ઞાન જેવી રીતે ભગવાન મહાવીર સ્વામીનું શાસન એક પદમાં આવે છે. તો એક કવિરાજશ્રીએ લખ્યું છે, એ આપણે ગઈએ છે. 2 મિનિટ ચાલશે ને? વચ્ચે છે
એટલે દાદા ભગવાન જો મહાવીર ભગવાનની શાસનને દીપાવનારમાં નિમિત્ત બન્યા તો આપણે દાદાના જ્ઞાનનો આપણે એવી રીતે પુરુષાર્થ માનીએ કે દાદાનો માર્ગ દીપી ઉઠે. શું ઉઠે? રામ ને મોહનના સંગમ અવતરિયા કલકી. રામ ને મોહનના સંગમ અવતરિયા કલકી. જીવના પઝલો ડિઝોલ્વર અસલી શ્રી શિવ શ્રી. જીવના પઝલો ડિઝોલ્વર અસલી શ્રી શિવ શ્રી. મહાવીરનું શાસન દીપવે દાદા શ્રી. મહાવીરનું શાસન દીપવે દાદા શ્રી. જગ કલ્યાણી સીત અમર જ્ઞાની શ્રી. જગ કલ્યાણી સીત અમર જ્ઞાની શ્રી. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ. જોતા દિલ ઠરિયું ઓહો દાદા શ્રી. જોતા દિલ ઠર્યું ઓ દાદા શ્રી. વિદેહી પરમાત્મા અજન્મ્યા જન્મી. વિજય પરમાત્મા અજન્મ્યા જન્મી. ગુપ્તાત્મા વ્યક્તા વ્યવસ્થિત કરતા શ્રી. શુદ્ધાત્મા વ્યક્તા વ્યવસ્થિત કરતા શ્રી. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ. જોતા દિલ ઠરિયું ઓહો દાદા શ્રી. જોતા દિલ ઠર્યું ઓહો દાદા શ્રી. આપણે તો જન્મ જયંતિ જ ઉજવી હોય એવું લાગ્યું નહીં? વરસાદ નથી લાય કોઈ કઈ વાત આપણે તો બધું ચાલે ને. હા, એટલે આપણને કુદરતી પુણ્યાનુબંધી પુણ્યના યોગે આ માર્ગ મળ્યો, આ સંગ મળ્યો, હજુ આ શ્વાસ ચાલે છે તો આપણે આપણી પૂર્ણાહુતિ માટેનો પુરુષાર્થ સમજી લેવો. જ્યાં યોગ્ય લાગે ત્યાં. ખ્યાલ આવ્યો? અને એની પાછળ 10-15 મિનિટ રોજ કાઢવી કે વધારે કાઢવી જોઈએ. પછી ઘેરમાંથી કહેશે કે તમે હવે દાદા પાસે ગયા હતા કે કામ ધંધો જ કરતા નથી, એટલે ભાઈ એવી અથડામણ થાય એવો આપણો માર્ગ ન હોય. પણ ભગવાન મહાવીર સ્વામીનું શાસન જેમ દાદાએ દીપાયું, પણ એ ક્યારેય પણ એમણે એવો અહંકાર નથી કર્યો. એ તો બધું જ બોલતા હતા. જ્ઞાન કોનું? તો કે વિતરાગોનું. ને કાલે વારે પ્રદીપના મગજમાં એવું ગાંઠ પણ ઉપડે તો તમે ચેતવતા રહેજો. હે કે હવે મારું બધું થઈ ગયું છે, જે તે હું જ છું. કારણ કે દાદા ભગવાને કહ્યું છે જાણી રાખજો. આ જ્ઞાન મળ્યા પછી કેટલા છોડવા સુકાઈ જાય.
પણ કેફ નામનો છોડવો નવો ઉગે છે. કયો? એ આપણે એક પદ ગાશે. એ કેફ નામનો છોડવો એ ભયંકર અહિત કરનારો છે. આજે તમે મને એમ કહો ને, અરે પ્રદીપ આનંદજી, હવે તો અમારા માટે તમે જ દાદા છો, એવું બોલો કે ના બોલો? શેના માટે બોલવાનું? શું જોઈએ છે? સમજીને બોલીએ છે કે લોકો બોલે છે એટલે બોલું છું, મારું ખોટું ના દેખાય એટલે બોલું છું? લોક લજ્જા. મોક્ષ માર્ગમાં લોક લજ્જાથી લોકો સાચી વસ્તુને ઢાંકે છે. એટલે કૃપાળુદેવને કહેવું પડ્યું, લોક લજ્જાને કારણે જીવ બોધ પામતો નથી. તેને લીધે ના હોય ટ્રાન્સપરન્સી. કદાચ ના સમજાય તો એની ચિંતા નથી કરવાની. એક વાત ફરી સમજીશું. જો આ કેપ ઉપર લખ્યું છે કવિરાજ, આપણે વચ્ચે વચ્ચે લાઈનો ગાતા છે. હા, સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. અન્યથા વધશે કેફ અવગાડજો. અન્યથા વધશે કેફ અવગાડજો. વર્તનમાંનો એવો સબદન કાઢજો. જો પોતાનું સુધરે પછી કોકને સુધારજો. ટસરે ચડે ત્યાં જક નહીં જાલજો. ભીત સામી લાગે ત્યાં જ મન પગવાડજો. ભીત સામી લાગે ત્યાં મન પગવાડજો. પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો. પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો. એક ફેર લપટે મન ટેવ પડી જાયજો. એક ફેર લપટે મન ટેવ પડી જાયજો. પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો. દાદા ભગવાને કહ્યું છે આ માર્ગ વિતરાગનો માર્ગ છે. કેવો છે? અહીંયા આપણે અણહકનો વિષય, અણહકની લક્ષ્મી એ ખૂબ ચેતવાની જરૂર છે. શું છે? આપણી દ્રષ્ટિમાં શુદ્ધાત્મા જ દેખાવા જોઈએ, અને કદાચ ન દેખાય અને જો પૂતગલ પ્રત્યેનું જો સુખ પરિણામ ઊભું થયું, એને આકર્ષણ કહેવામાં આવે છે. તો ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. શું હોવું જોઈએ? કે મય ભગવાન છે, ભગવાનને બધી જ ખબર પડે છે. અનંત અવતારો જે આપણે ભટક્યા છે અને હજુ પણ ભટકામણના જે સંજોગો છે તે આ જ છે. શું છે? કોઈ ખોટો નથી. કર્મના ઉદયથી બહેનો હોય, ભાઈઓ હોય, પણ એ દાદા ભગવાન કે છે કે ક્રમ માર્ગમાં શાસ્ત્રકારોએ કહેલું કે પેટ્રોલ અને અગ્નિ એ જો બે સાથે હોય તો શું થાય? ભડકો થાય. એટલે આપણે ત્યાં બહેનો પણ છે ને ભાઈઓ પણ છે, પણ દિવાશ્રી પડવી જોઈએ. આ દાદા ભગવાનની શોધખોળ છે. જ્યાં સુધી વિષય સંબંધમાં
આ પ્રકૃતિમાં કચાશ પડેલી છે, એમાં સ્પર્શ, ચિત્તની રમણતા, મનની રમણતા, એનો સહવાસ. સ્ત્રી ખોટી નથી, સ્ત્રીમાં ભગવાન છે. શું છે? પણ એ હકનું હોય તો એલિજિબલ, કેવું? નહીં તો જોખમો છે. શું છે? કોઈ સંજોગોમાં જ્ઞાન પરિણામ પામે નહીં. આ વચન દાદા ભગવાનનું છે. એટલે વિતરાગોએ, તીર્થંકર ભગવંતોએ એકાંત સૈયાસનનો માર્ગ લીધેલો. કયો માર્ગ? એકાંત સૈયાસન એટલે શું? તે કે એકલી સૈયા એટલે પથારીને ઓસીકું, અને એકલું આસન, ફક્ત પોતે અને પોતાની આત્મરમણતા. જો આપણને આ સંઘમાં જીવવું પડે તો બહુ જ ખટકો રાખવાની જરૂર છે. તો જ્ઞાન મળેલું હશે પણ એને ઉગવા દે નહીં. આ વાત આપણે આજે એટલે કરીએ છીએ કે તમારી બધાની સમસ્યાઓ છે કે મને શુદ્ધાત્મા અનુભવ થવો જોઈએ, મને આમ થવું જોઈએ. થોડો અનુભવ થતો બી હશે, પરંતુ ચિત્ત દાદામાં સ્થિર થતું. વાત સાચી છે. સત્સંગમાં જઈએ છે, ગમે છે, પણ હૃદય ઠરતું. જરા મોટેથી તો બોલો. આપણે કઈ કેમેરાથી ડરવાની જરૂર નથી. અરે મોટા ઇન્સ્પેક્ટરો આવે તો કે સાહેબ વંદે માતરમ, પધારો. આ દુનિયામાં વિતરાગ માર્ગ પર ચાલનારો માત્ર પોતાની અંદર રહેલી નબળાઈઓથી ડરે. તેનાથી ડરે કે જે નબળાઈ મારા સુખને ખાઈ જશે, જે મારું અહિત કરશે, એનાથી જ ડરવાની જરૂર છે. એનો મતલબ કે બેફામ થવાની પણ જરૂર નથી. કમ ટુ ધ નોર્મલ. મોગમમાં વાત સમજવાની છે. પણ ઘરમાં તો બોલાય ને મારાથી, તમે રજા આપો છો કે નહીં? એટલે લક્ષ્મી, જ્યાં પણ લક્ષ્મીનો વ્યવહાર વધતો જશે ત્યાં ધર્મ જેવી ચીજ કામ કરી નહીં શકે. જો લક્ષ્મી જ ભેગી કરવી હોય તો સંસારમાં રહેવું સારું. બૈરી છોકરા બધા મોજ મજા કરે, ફ્લાઇટોમાં ઉડે. ધર્મને ચોખ્ખો રાખવો હશે તો કેવું હોવું જોઈએ? કેવી લક્ષ્મી જોઈએ? દાદા ભગવાન કહે છે કે ભીડ નહીં ને બરાબર. એટલે શું? તો કે તકલીફ પણ ના પડવી જોઈએ, અને પછી વધી જાય તો એનું મેનેજમેન્ટ કરવું પડે એવું ઉપાધિ જોઈએ. પણ તમારે ઘરમાં સંસાર માટે ભીડ ભરાવો રાખવાનો. હે? એટલે પ્રાકૃત રાખવું ને. હજુ તમને કહું છું કે આ પ્રકૃતિ, હું દાદાને મળ્યો છું, હવે મને કશું થાય નહીં. એ કેફ, એ અણસમજણ, એ અંદર વાળા છેતરનારા છે. હવે તો હું મોક્ષમાં છું. ખ્યાલ આવ્યો? અને કાલે સવારે એવું પણ બોલે કે મારે તો હવે કશાની જરૂર નહીં, હું જે બોલું તે જ સર્વજ્ઞ. ખ્યાલ આવ્યો ને? પણ દાદા ભગવાન કે છે આ કાળમાં એક જ હું એકલો નીકળ્યો, એ કુદરતી પ્રવાહમાં આવ્યો. શું કે છે? એટલે જ્ઞાનીના ટોળા ના હોય, જંગલ ના હોય. અજ્ઞાનીના જંગલ હોય. શેના જંગલ હોય? જમાભાઈ નિંદર આવી ક્યાં? જ્ઞાની એક જ હોય. કેટલા હોય? સમજાય? જે મનના માલિક ના હોય, દેહમાં એક ક્ષણ રહેતા ના હોય, અને હું બોલ્યો એવું તો હોય જ નહીં. એટલે સત્સંગમાં શું કે તમે શ્રોતા છો, હું વક્તા છું. ખ્યાલ આવ્યો?
અને આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે એ વક્તા છે, એટલે હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું. હું વક્તા એટલે શું કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વક્તા છે, વાણીના માલિક નથી થયા. પરંતુ રસ્તે ચાલતા જ્ઞાન મળ્યું છે, તો કાલે અમારા પ્રદીપાનંદજીમાં ગાન પણ ઉપડે કે ના ઉપડે? બહેનો ભાઈઓ, તમે તો એવું જ કહો ને, હવે તમે જ અમારા માટે દાદા છો. એટલે પૈણ્યા એને ઘેર છોકરાને ઘેર છોકરા થાય તોય પેલા ડોહાન દાદા કે. આપણે તો કઈ દાદા કહેવાની નવાઈ છે? પણ દાદા કોણ? જેના દર્શનથી પાસમો ભસ્મીભૂત થઈ જાય, જેનું મુક્ત હાસ્ય. એવું હોય? અરે તમે રસ્તામાં જો મુશ્કેલી પડ્યા હોય ને, અને જો હૃદયથી બોલ્યા હે દાદા ભગવાન, તો હાજર થઈ જાય. આ તમે માનેલા અને જે શ્રદ્ધામાં મૂકેલા જે છે ને, એ હાજર નહીં થાય. કારણ કે આ ઇમ્પ્યોર પૂતગલ પડેલું છે. પણ તમને આની પર શ્રદ્ધા વધારે આવે છે નહીં? આવે છે ને? બોલતા નથી આ વિનોદભાઈ? કેમ હસ્યા કરો છો? મરક મરક. શ્રદ્ધા એને કહેવાય. જો દાદા ભગવાન કેવા છે એ પદ. પ્રશ્નો તમારા છે ને બધા? બોલતા નથી. પ્રશ્નો છે એ બધું આમાં આવી જાય છે. આજે આપણે ફેંસલો કરવાનો છે કે આ ખોખામાંથી તમારી દાદા પ્રત્યેની શ્રદ્ધા નિર્મૂળ થઈ જ જવી જોઈએ. ભલે તમારા ક્રોધમાન માયાલોભ નિર્મૂળ જ્યારે થાય ત્યારે. સમજ્યા? ધમાભાઈ થઈ જશે ને? મેરે બોલ્યા આ બધા શું કે જે છે એને એની જગ્યાએ રહેવા દેવું. શું કરવું? દરેકનું એનું સ્થાન છે અને કુદરતમાં છે. શું છે? એનો આપણે વિનય કરવો. શું કરવો? પણ આપણે એટલું બધું નહીં કરી નાખવું કે પેલોય હલવાય ને આપણે હલવાઈએ. ગાજો કે બધા મોબાઈલમાં આવતું હોય તો જોઈ લેજો. સર્વજ્ઞ ચાલશે ને? બધા મહાત્માઓ વચ્ચે વચ્ચે જુદા જુદા ટોપિક ચાલશે ને? સર્વજ્ઞની બલિહારી રે, સર્વજ્ઞની બલિહારી રે. દાદા ભગવાનને ચરણ વિધિમાં, નમસ્કાર વિધિમાં લખ્યું હતું કે ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને હું નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. તો કોઈ આયા હશે એવા શાસ્ત્રોના જાણકાર? એમણે કહ્યું કે તમે સર્વજ્ઞ કેમ લખ્યું? એટલે એમણે જવાબ આપ્યો કે ભાઈ, હું સર્વજ્ઞ થયો નથી. સર્વજ્ઞ તો તીર્થંકર ભગવાનને જ કહેવાય. પરંતુ હું સર્વજ્ઞ થવાના કારણો સેવું છું. શું કરું છું? કારણ કે હું 4 ડિગ્રી નપાસ થયો છું. એટલે દાદા ભગવાનને તો કેમ ભગવાન કેવડાવો છો ને, એ પણ પૂછનારા હતા. અને આજે હું બોર્ડ મારી દઉં કે હું જ્ઞાની પુરુષ છું, તો તમે પૂછવા આવો ખરા? તો લેવલ હાઈ થઈ ગયું ને તમારું. કઈ કહેવાય તો મને છીકો આવે છે. ગમે નહીં, કોઈને છીક ખાવી ગમતી નથી, પણ બધી આવી જ જાય. પછી આગળ વાત. સર્વજ્ઞની બલિહારી રે, સર્વજ્ઞની બલિહારી રે. સંતો પરમાત્માની
એંધાણી સંતો માની એંધાણી સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિ હારી રે. ભીતરના મુવા જેને કહે તો અજર અમર તપે. મુઆ જેને કહે તો અજર અમર તપે. ગાળ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને વિંધે. ગાળ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને વિંદે. એના ઝેરમાં અમૃતની સરવાણી. એના ઝેરમાં અમૃતની સરવાણી. સંતો સર્વજ્ઞની બલિ હારી રે. સંતો સર્વજ્ઞની બલિ. દાદા ભગવાન બધાની જોડે છે, બધાના હૃદયમાં છે. નક્કી પોતે કરવાનું છે, પણ આના પર વિશ્વાસ મૂકતા જય 2 મિનિટ આપણે અસીમ જયકાર બોલીએ. આટલી દાદાની ભક્તિ કરી 2 મિનિટ ચાલશે ને? હા, જોરથી બોલજો. હા, ચલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો રામ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.